મારી માતા મને રોજ વૃદ્ધાશ્રમથી ફોન કરતી હતી. રડતા રડતા કહેતી, દીકરા, તારા પિતાજી બહુ બીમાર છે, તને બહુ યાદ કરે છે, તું આવીને મળી લેને. હું માને ખોટી વાતો કહીને ફોન કાપી નાખતો હતો. મેં મારા ઘરડા મા બાપને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ હવે વૃદ્ધાશ્રમમાં રહી ગયા હતા. મને તેમનાથી નફરત હતી. આ દુઃખમાં મારા પિતા મૃત્યુ પામ્યા. હું તેમના અંતિમ સંસ્કારમાં પણ ન ગયો. 9 મહિના પછી માએ ફોન કર્યો ને કહ્યું, દીકરા, તારા પિતાજી તારા માટે એક અમાનત છોડી ગયા છે, આવીને લઈ જા. હું દોડતો મા પાસે ગયો, પણ ત્યાં જઈને મારા હોશ ઉડી ગયા. કારણ કે માની વાત સાંભળીને જ્યારે આલોકને સત્યની ખબર પડી તો તે ગુસ્સાથી ખરાબ રીતે બેકાબૂ થઈ ગયો. તેની મા વૃદ્ધાવસ્થામાં ગર્ભવતી થઈ ગઈ હતી. આ વાત આખા મોહલ્લામાં ફેલાઈ ચૂકી હતી. તેના પિતા શરમથી માથું ઝુકાવીને બેઠા હતા અને આલોકને સમજાવી રહ્યા હતા કે આ વાત અહીં દબાવી દો, પણ આલોક સાંભળવા તૈયાર નહોતો. લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા કે આટલી ઉંમરમાં તેની મા ગર્ભવતી થઈ ગઈ છે. તેની આબરૂના ધજાગરા ઉડી રહ્યા હતા. તે આ બધું સહન નહોતો કરી શકતો. તે કડક અવાજમાં બોલ્યો, માં, સાચે સાચું જણાવો, બધું કેવી રીતે થયું? પણ તેની માએ નજરો ઝુકાવી લીધી અને બસ આટલું જ કહ્યું કે દીકરા, મને થોડો સમય આપ, હું તને બધું સાચે સાચું જણાવી દઈશ. કયું સત્ય? આલોક અચાનક બરાડી ઉઠ્યો, પરંતુ માની આંખોમાં આંસુ જોઈને તે ચૂપ થઈ ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ચારે બાજુ ખાનાફૂસી થઈ રહી હતી અને નજરો તેનો પીછો કરી રહી હતી. જો આલોકની મા આટલી ઉંમરમાં પણ બાળકને જન્મ આપવા જઈ રહી છે. માણસ ઘરડા થાય છે, અહીં તો ઉલટું જ થઈ રહ્યું છે. આ સાંભળીને આલોકે પોતાનો ફોન ઉપાડ્યો. શું આ લોકો મારી માની પવિત્રતા પર શંકા કરી રહ્યા છે? તે ઝડપથી પોતાના મિત્રો પાસે પહોંચ્યો. તેમના ચહેરા પર મજાકિયા સ્મિત હતું. યાર, આ બધું શું ચાલી રહ્યું છે? તારી માં ખરેખર? વિશાળે આંખ મારીને પૂછ્યું. બંધ કરો આ બકવાસ, આલોક ચીડાયો. પણ મિત્રો ખરખરાટ હસવા લાગ્યા. અરે, ગુસ્સો કેમ કરે છે? વિહાને કહ્યું. જોકે તારા પરિવારે તો બધાને ચોંકાવી દીધા. આ સાંભળીને આલોકની સહન શક્તિ ખૂટી ગઈ. તેણે ગુસ્સામાં વિહાનની ગરદન પકડી લીધી. એક પણ વધારે શબ્દો કહ્યો તો સારું નહીં થાય. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. મિત્રોએ વચ્ચે પડીને બચાવ કર્યો, પણ તેઓ બધા તેની મજાક ઉડાવી રહ્યા હતા. તે હવે ત્યાં રોકાઈ શકે તેમ નહોતો. તેણે ગાડી લીધી અને રસ્તા ઉપર તેજ રફતારથી દોડવા લાગ્યો. રાત્રે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે મા દરવાજા પર ઊભી હતી. દીકરા, ક્યાં હતો તું? મેં કેટલી વાર ફોન કર્યો. ત્યાં જ જ્યાં મારી ઇજ્જત હજુ પણ બચેલી છે, આલોકે તીખા અવાજમાં કહ્યું. આલોક, દીકરા, હું તારું જ ભલું ઈચ્છું છું. જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ એક સત્ય છે, પણ હજુ એ સમય નથી આવ્યો જ્યારે હું બધું જણાવી શકું. હજુ સમય નથી આવ્યો, આલોકનો ગુસ્સો ફાટી નીકળ્યો. માં, શું તમે જાણો છો કે આ સમયે મારે કેટલી શરમનો સામનો કરવો પડી રહ્યો છે? માએ ચૂપચાપ આંખો બંધ કરી લીધી. એક આંસુ તેમના ગાલ પર વહી નીકળ્યું. દીકરા, શું તારી આબરૂ મારી કરતાં વધારે છે? આ વાક્ય આલોકના હૃદયમાં છરીની જેમ ખૂચ્યું, પણ એ સમયે તે ભાવનાઓમાં આંધળો થઈ ચૂક્યો હતો. હા, મારી આબરૂ સૌથી વધારે જરૂરી છે. આ કહીને તે ગુસ્સામાં ધ્રુજતો પોતાના રૂમ તરફ આગળ વધ્યો. ઘડિયાળ રાતના 12 વગાડી રહી હતી. જ્યારે તે ગુસ્સાથી ભરાયેલો પોતાના માતા પિતાના રૂમમાં દાખલ થયો, તેના ચહેરા પર એક વિચિત્ર કઠોરતા હતી. માતા પથારી પર સૂતેલી હતી. તેમની નબળી આંખોમાં ઊંઘની વચ્ચે પણ ઉદાસી હતી. પિતા ખુરશી પર બેઠા આસમાન તરફ જોઈ રહ્યા હતા, જાણે કોઈ ઊંડી મદદની રાહ જોઈ રહ્યા હોય. આલોકના કઠોર અવાજે રૂમની શાંતિ તોડી નાખી. મા અને પિતા બંને ચોંકીને તેના તરફ જોવા લાગ્યા. શું થયું દીકરા? પિતાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું. હવે તમે લોકો આ ઘરમાં નહીં રહી શકો. આલોકના શબ્દો માના હૃદય પર વીજળીની જેમ પડ્યા. દીકરા, શું કહી રહ્યો છે? આ આપણું જ ઘર છે. માનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આ ઘર અમારું હતું, પણ હવે નથી. હું મારા ઘરને તમાશો ન બનાવી શકું. લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. મારી આબરૂ દાવ પર લાગી ચૂકી છે અને આના માટે તમે બંને જવાબદાર છો.
માનો ચહેરો દુઃખથી પીળો પડી ગયો, જાણે કોઈએ તેમની આત્માને ઝંઝોરી નાખી હોય. પિતાના હાથ ધ્રુજવા લાગ્યા. દીકરા, અમે તારા માતા પિતા છીએ, અમે ક્યાં જઈશું? માએ રડતા રડતા કહ્યું. મને ખબર નથી, પણ આ ઘર હવે તમારા માટે નથી. આલોકે દરવાજા તરફ ઇશારો કર્યો. જાવ અહીંથી તરત જ. દીકરા, ભગવાન ખાતર આવું ન કર. પિતાએ તેનો હાથ પકડવાની કોશિશ કરી, પણ આલોકે ગુસ્સામાં પોતાનો હાથ ખેંચી લીધો. મને ભગવાનનો વાસ્તો ન આપો. હું ઘણું સહન કરી ચૂક્યો છું. હવે બસ નીકળો અહીંથી. માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે કંઈ બોલી શકી નહીં. તે પિતા તરફ જોવા લાગી, જાણે તેમની પાસે મદદ માંગી રહી હોય. દીકરા, શું તું અમને આટલી આસાનીથી ઠુકરાવી દઈશ? અમે તને પાળી પોષીને મોટો કર્યો, કેટલી કુરબાનીઓ આપી, અને આજે? પિતાનો અવાજ ભરાઈ આવ્યો હતો, પણ આલોકે તેમના તરફ એક નજર પણ ન નાખી. આ બધું ન દોહરાવો પિતાજી. હું હવે કોઈ ખુલાસો સાંભળવા નથી માંગતો. દીકરા, આ સમય પણ વીતી જશે, પણ આ જે ઘા તું આપી રહ્યો છે તે ક્યારેય નહીં ભરાય. માએ વિનંતી કરી. આ ઘા મને મળ્યો છે. તમે લોકોએ મને દુનિયાની સામે શર્મિંદા કરી દીધો. આલોક બરાડ્યો અને દરવાજો ખોલી દીધો. માએ છેલ્લી વાર પોતાના દીકરાને જોયો, પણ ત્યાં ફક્ત કઠોરતા અને નફરત હતી. ચાલો સુલેખા, હવે આપણે આપણી જગ્યા જાતે જ શોધવી પડશે, પિતાએ તૂટેલા અવાજમાં કહ્યું. માએ ધ્રુજતા હાથે પોતાની ચાદર ઠીક કરી અને ખુલ્લા પગે દરવાજા તરફ આગળ વધી. તે જાણતી હતી કે હવે દીકરો તેમને પોતાના ઘરમાં રાખવા નથી માંગતો. તે લાચારીથી પિતાનો સહારો લઈને દરવાજાની બહાર નીકળી ગઈ. આલોકે એક ક્ષણ માટે દરવાજા પર નજર નાખી તો માની ભીની આંખોમાં એક એવું દર્દ હતું જેને કદાચ તે ક્યારેય ભૂલી શકશે નહીં. પણ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. જેવી મા પિતા રસ્તા પર પહોંચ્યા, આલોકે દરવાજો જોરથી બંધ કરી દીધો. રસ્તા પર શાંતિ હતી. મા અને પિતા એકબીજાની નજીક ઊભા હતા. માએ એકવાર પાછું વળીને પોતાના ઘરને જોયું. એ જ ઘર જ્યાં તેમણે આખી જિંદગી વિતાવી હતી, જ્યાં તેમનો દીકરો ઉછરીને મોટો થયો હતો. પણ આજે એ જ દીકરાએ તેમને બેઘર કરી દીધા હતા. હવે આપણે ક્યાં જઈશું? માએ પિતાજીનો હાથ પકડીને સવાલ કર્યો. ક્યાંક ને ક્યાંક તો જગ્યા મળી જ જશે. સુલેખા, ચિંતા ન કર, પિતાજીએ ભીની આંખો સાથે કહ્યું. પણ તેમના અવાજમાં એ તૂટેલાપણું હતું જે કોઈ બેસહારા વૃદ્ધ વ્યક્તિનું હોય છે. રાતના અંધકારમાં બેસહારા ચાલતા ચાલતા તેઓ બંને થાકી ચૂક્યા હતા. વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. હવે શું કરીશું સુલેખા? ક્યાં જઈશું? પિતાજીએ તૂટેલા સ્વરમાં પૂછ્યું. માએ પોતાની ચારે બાજુ નજર દોડાવી. તે જાણતી હતી કે હવે તેમની પાસે ન કોઈ ઠેકાણું બચ્યું હતું, ન કોઈ સહારો. અચાનક પિતાજીને એક વિચાર આવ્યો. શહેરના બીજા ખૂણામાં એક વૃદ્ધાશ્રમ છે. કદાચ આપણને ત્યાં આશરો મળી જાય. માએ ધીમેથી માથું હલાવ્યું. તેમણે એક છેલ્લી વાર પાછું વળીને જોયું, કદાચ એ આશામાં કે આલોક દરવાજો ખોલી દેશે અને તેમને પોકારશે. પણ એ દરવાજો બંધ જ રહ્યો, બિલકુલ આલોકના હૃદયની જેમ. થોડા કલાકોની મુસાફરી પછી તેઓ એક ઇમારતની સામે ઊભા હતા, જ્યાં એક બોર્ડ પર લખેલું હતું, વરિષ્ઠ નાગરિક દેખભાળ ગૃહ. ત્યાંના કર્મચારીઓએ તેમને સવાલો ભરી નજરે જોયા, પણ તેમની લાચારીને સમજીને તેમને એક નાનો ઓરડો આપી દેવામાં આવ્યો. ઓરડામાં 2 જૂના પલંગ હતા, એક નાનું ટેબલ અને દિવાલો પર કેટલાક ઝાંખા રંગ. માએ પલંગ પર બેસતા જ ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોનો થાક એક ક્ષણમાં તેમના પર હાવી થઈ ગયો હોય. એક જગ્યા તો મળી ગઈ સુલેખા, માથું છુપાવવાની જગ્યા તો મળી. પિતાજીએ માને આશ્વાસન આપવાની કોશિશ કરી. માએ પરાણે સ્મિત કરીને તેમના તરફ જોયું, પણ તેમની આંખો શૂન્ય હતી. વૃદ્ધાશ્રમમાં સમય જાણે થંભી ગયો હતો. ચારે બાજુ શાંતિ હતી. ક્યારેક કોઈ વૃદ્ધનો કણસવાનો અવાજ સંભળાતો, તો ક્યારેક કોઈ નર્સના પગલાંનો અવાજ. માની તબિયત દિવસે ને દિવસે બગડવા લાગી. તેઓ અવારનવાર કલાકો સુધી ચૂપચાપ બેસી રહેતા. પિતાજી તેમને વારંવાર હિંમત આપતા, તેમના માટે ચા બનાવતા, વાત કરવાની કોશિશ કરતા, પણ માં ધીમે ધીમે નબળા પડતા જતા હતા. શું વિચારી રહી છે સુલેખા?
પિતાજી એક દિવસ તેમનો હાથ પકડીને પૂછ્યું. કંઈ નહીં, માએ ધીમેથી કહ્યું. પણ થોડી વાર ચૂપ રહ્યા પછી બોલ્યા. બસ એ જ વિચારી રહી છું કે માં હોવું કેટલું અજીબ હોય છે. દીકરો ભલે ગમે તેટલો મોટો થઈ જાય, માં માટે તે હંમેશા બાળક જ રહે છે. અને જ્યારે બાળક માને છોડી દે છે ત્યારે પણ માં તેને છોડી શકતી નથી. પિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને તેમનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. પિતાજીને હજુ પણ આશા હતી કે આલોકને એક દિવસ પસ્તાવો થશે અને તે તેમને પાછા બોલાવશે. તેઓ દરરોજ ફોન ઉપાડતા અને આલોકનો નંબર લગાવતા. હેલો આલોક દીકરા, કેમ છે? પિતાજી, હું વ્યસ્ત છું. તમે વારંવાર કોલ કેમ કરો છો? આલોકનો અવાજ હંમેશા કઠોર રહેતો. દીકરા, બસ તારી માની તબિયત ઠીક નથી લાગી રહી. જો તું... પિતાજી, મેં કહ્યું ને હું વ્યસ્ત છું. મહેરબાની કરીને મને વારંવાર પરેશાન ન કરો. અને કોલ કાપી નાખવામાં આવતો. પિતાજીએ ફોન હાથમાં પકડેલો રાખીને મા તરફ જોયું. તે પહેલાથી જ સમજી ચૂકી હતી કે શું થયું હશે. તેણે ભીની આંખોથી પિતાજીના હાથ પર હાથ મૂક્યો અને ધીમેથી બોલી, બસ પ્રાર્થના કરો. કદાચ એક દિવસ તેને આપણી યાદ આવી જ જાય. રાતના અંધારામાં જ્યારે બધા લોકો સૂઈ ગયા હતા, માં ચૂપચાપ પથારીમાંથી ઉઠી બારી પાસે જઈને બેસી ગઈ. બહાર ચાંદની ફેલાયેલી હતી, પણ તેમના હૃદયના અંધકારને કોઈ રોશની મિટાવી શકે તેમ નહોતી. સુલેખા, મારું હૃદય બહુ ભારે થઈ રહ્યું છે, પિતાજીએ સાંજે માને કહ્યું. તેઓ ખુરશી પર બેઠા બારીની બહારની તરફ જોઈ રહ્યા હતા. બસ દુઆ કરો, ભગવાન બધું ઠીક કરશે, માએ ધીમેથી જવાબ આપ્યો. પરંતુ તેમના અવાજમાં પણ વિશ્વાસની કમી હતી. પિતાજી રોજની જેમ આલોકને ફોન કરવા માટે પોતાનો મોબાઈલ ઉપાડે છે, પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. બહુ મુશ્કેલીથી નંબર ડાયલ કર્યો. હેલો આલોક દીકરા. પિતાજી, તમે ફરી ફોન કરી રહ્યા છો? મેં કહ્યું હતું ને કે મને પરેશાન ન કરો. આલોકનો લહેજો કઠોર હતો. દીકરા, બસ એકવાર આવીને અમને જોઈ જા. તારી માની તબિયત પણ ઠીક નથી અને મને પણ કેટલાય દિવસોથી છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. પિતાજી, મહેરબાની કરીને, મેં પહેલાં જ બહુ પરેશાની સહન કરી લીધી છે. મેં વધુ નાટક નથી સાંભળી શકતો. જો તમારી તબિયત ખરાબ છે તો ડૉક્ટર પાસે જાઓ. મને આ બધામાં ન ખેંચો. ફોન કપાઈ ગયો. પિતાજી થોડો સમય ચૂપ બેઠા રહ્યા, પણ ધીમેથી મોબાઈલ ટેબલ પર મૂકી દીધો. તેમની આંખો શૂન્યમાં ખોવાયેલી હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય. શું કહ્યું તેને? માએ ધીમેથી પૂછ્યું. પિતાજીએ પરાણે સ્મિત આપતા કહ્યું, કંઈ નહીં, બસ વ્યસ્ત હતો. પણ સત્ય એ હતું કે તેઓ અંદરથી તૂટી ચૂક્યા હતા. બીજી રાત્રે પિતાજીની તબિયત અચાનક બગડી ગઈ. તેમની છાતીમાં સખ્ત દુખાવો થઈ રહ્યો હતો. શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. કપાળ પર પરસેવો હતો. માં ગભરાઈને નર્સને બોલાવવા દોડી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો, નર્સે કહ્યું, પરંતુ પિતાજીનું શરીર શાંત થઈ ચૂક્યું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અમે પૂરી કોશિશ કરી, ડૉક્ટરે વાત અધૂરી છોડી દીધી. માના કાનોમાં જાણે વિસ્ફોટ થઈ ગયો હોય. આ ન થઈ શકે. મારા પતિ ન જઈ શકે. તેઓ તો થોડા દિવસ પહેલાં જ સાજા હતા. માએ રડતા રડતા કહ્યું, પણ સત્ય જ હતું કે હવે તેઓ આ દુનિયામાં નહોતા. માએ ધ્રુજતા હાથે આલોકનો નંબર લગાવ્યો. હેલો દીકરા, તારા પિતાજી. માનો અવાજ આંસુઓમાં ડૂબેલો હતો. તેઓ આપણને છોડી ગયા દીકરા. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પિતાજી ચાલ્યા ગયા? આલોકે ધીમેથી પુનરાવર્તન કર્યું. હા દીકરા, ઓછામાં ઓછું છેલ્લી વાર તેમને જોઈ લે. પણ આલોકના હૃદયમાં કોઈ ભાવના ન જાગી. માં, તેઓ તો પહેલેથી જ બીમાર હતા. આ તો થવાનું જ હતું ને. હું નહીં આવી શકું. માને લાગ્યું કે જાણે કોઈએ તેમના હૃદયમાં છરી ભોંકી દીધી હોય. દીકરા, તેઓ તને છેલ્લી વાર જોવા માંગતા હતા. તેમના ચહેરા પર છેલ્લા સમયે પણ તારું જ નામ હતું. માં, મહેરબાની કરીને હું વધારે ભાવુક વાતો સાંભળવાના મૂડમાં નથી. કાલે ઓફિસ, હું વ્યસ્ત છું. તમે જ તેમના અંતિમ સંસ્કાર કરાવી દો. ફોન કપાઈ ગયો. માએ ફોનને છાતી સરસો ચાપી દીધો. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હે ભગવાન, આ કેવી પરીક્ષા છે! તેઓ ડૂસકા ભરતા બોલ્યા.
તેમની જિંદગીનો સૌથી મોટો સહારો હવે માટીમાં દફન થવા જઈ રહ્યો હતો, અને તેમનો દીકરો જેના માટે તેમણે આખી જિંદગી લગાવી દીધી, તે તેમને અંતિમ સમયમાં પણ એકલા મૂકી ગયું. તેઓ એક નિર્જીવ દેહની જેમ હોસ્પિટલની બેન્ચ પર બેસી ગયા. તેમની આંખોમાં બસ દર્દ, લાચારી અને ઘેરાયેલું દુઃખ હતું. આલોક બેટા, તે તાર માને જીવતે જીવ મારી નાખી. વૃદ્ધાશ્રમના આંગણામાં સન્નાટો છવાયેલો હતો. માત્ર કેટલાક પક્ષીઓનો કલરવ હતો જે વાતાવરણને થોડું હળવું કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. માં બેન્ચ પર બેઠી હતી, હાથમાં ગીતા પકડીને બસ જોઈ રહી હતી. 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ આલોકનો કોઈ ફોન કે કોઈ સંદેશ આવ્યો નહીં. તે પોતાના પિતાના અંતિમ સંસ્કાર પર ન આવ્યો. માં, શું તમને આશા હતી કે તે આવશે? નર્સે ધીમેથી પૂછ્યું, જે ઘણા દિવસોથી તેમની સાથે હતી અને તેમની હાલત જોઈને અસ્વસ્થ થઈ રહી હતી. માએ એક ઉદાસ સ્મિત સાથે માથું ઝુકાવી દીધું. ના બેટા, મને આશા નહોતી. બસ દિલના કોઈ ખૂણામાં એક પ્રાર્થના હતી કે કદાચ મારો દીકરો પસ્તાવો કરીને પાછો ફરે, કદાચ એકવાર પોતાના પિતાનો ચહેરો જોઈ લે. પરંતુ તે વાત પૂરી ન કરી શકી. તેમની આંખો ભરાઈ આવી. બીજી તરફ આલોક પિતાની ઓફિસમાં બેઠો હતો. સર, સાંભળ્યું છે કે તમારા પિતાનું નિધન થઈ ગયું. અમને ખૂબ દુઃખ થયું, એક કર્મચારીએ હિંમત કરીને કહ્યું. આલોકે એક નજર તેના તરફ જોઈ, જાણે તે આ વાતનો ઉલ્લેખ પણ સાંભળવા માંગતો ન હતો. હા, થઈ ગયું, પરંતુ આ જીવનનો હિસ્સો છે. લોકો આવે છે અને ચાલ્યા જાય છે. તમે લોકો તમારા કામ પર ધ્યાન આપો, આ નકામી વાતો પર નહીં, તેણે બેદરકારીથી કહ્યું અને ફાઇલોમાં વ્યસ્ત થઈ ગયો. તેના મનમાં ક્યાંય પણ પસ્તાવો નહોતો કે ન તો કોઈ દુઃખની કોઈ અસર હતી. માની ખામોશી માત્ર બહાર જ નહીં, અંદર પણ ઘેરી થતી જતી હતી. તે ઘણા દિવસોથી બરાબર જમી રહી નહોતી અને તેની તબિયત સતત બગડતી જતી હતી, પરંતુ તેમની અંદર ઉછરી રહેલો નાનકડો જીવ દર વખતે તેમને તૂટવા દેતો નહોતો. તું જીવતો છે મારા બાળક, હું તારા માટે જીવી રહી છું, તે ઘણીવાર પોતાના પેટ પર હાથ રાખીને ધીમેથી કહેતી. રાત્રે તે પોતાના રૂમમાં પોતાના પલંગ પર બેઠી હતી અને આલોકના બાળપણની તસવીરો જોઈ રહી હતી. દરેક તસવીરમાં એક માસૂમ, હસતું, રમતું બાળક હતું, જે મા વિના એક પળ પણ રહી શકતું નહોતું. આ જ બાળક હતું ને જે મને છોડીને ચાલ્યો ગયો. તેમની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તે આજે પણ આલોકની રાહ જોઈ રહી હતી. તે આજે પણ ઈચ્છતી હતી કે તે પાછું આવે, એકવાર કહે, માં, હું તમને પ્રેમ કરું છું. પરંતુ વાસ્તવિકતા એ હતી કે આલોક પોતાની દુનિયામાં વ્યસ્ત હતો અને માં પોતાની લાચારી સાથે એકલતામાં ઘૂંટાઈ રહી હતી. વૃદ્ધાશ્રમની સુમસામ દિવાલો વચ્ચે માં ચૂપચાપ બેઠી પોતાના હાથને જોઈ રહી હતી. તેમની આંગળીઓ ધ્રુજી રહી હતી. આ કેવી રીતે થયું? નર્સે રિપોર્ટ્સ જોતા આશ્ચર્યથી કહ્યું. ડૉક્ટર પણ આ જ આશ્ચર્યમાં હતા કે આટલી ઉંમરે ગર્ભ રહેવો લગભગ અશક્ય હતો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે માં ખરેખર ગર્ભવતી હતી. આ બધું કંઈક અસામાન્ય લાગી રહ્યું છે, ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું. તબીબી વિજ્ઞાનમાં આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ હોય છે. આપણે કેટલાક વધુ પરીક્ષણો કરવા પડશે. માએ ચૂપચાપ ડૉક્ટર તરફ જોયું, પણ ધીમેથી બોલી, મારે કોઈ બીજા તપાસની જરૂર નથી. હું જાણું છું કે બધું બરાબર છે. ડૉક્ટર અને નર્સ એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા. પરંતુ માજી, આ કોઈ સામાન્ય વાત નથી. તમારી ઉંમરમાં, નર્સે સાવધાનીથી કહેવા માંગ્યું, પરંતુ માએ હાથ ઉઠાવીને તેને રોકી દીધી. હું કહી ચૂકી છું, મારે બીજી કોઈ તપાસ કરાવી નથી. માનો અવાજ ભલે નબળો હતો, પરંતુ તેમાં દ્રઢતા હતી. જાણે તે આ સચ્ચાઈને કોઈની સાથે વેચવા જ માંગતી ન હતી. નર્સ થોડીવાર મૌન રહી, પણ ધીમેથી બોલી, ઓછામાં ઓછું એક અલ્ટ્રાસાઉન્ડ તો કરાવી લો. કદાચ આપણને કંઈક એવું જાણવા મળે જે જરૂરી હોય. તે રાત્રે માં પોતાના રૂમમાં એકલી બેઠી હતી. તેમણે પોતાની નબળી આંગળીઓ ધીમેથી પેટ પર રાખી તો એક અજીબસી ગભરામણ તેમની અંદર ફેલાઈ ગઈ. આ કેવી પરીક્ષા છે મારા ભગવાન? તેમને દિવસ યાદ આવ્યો જ્યારે પહેલીવાર તેમને આ ગર્ભની ખબર પડી હતી. આ કેવી રીતે શક્ય છે માજી? ડૉક્ટરે આશ્ચર્યથી પૂછ્યું હતું. શું તમે ક્યારેય કોઈને આ વિશે કંઈ જણાવ્યું છે? કોઈ એવી વાત જે અમારા માટે જાણવી જરૂરી હોય? માએ બસ મૌન સીવી લીધું હતું. તે જાણતી હતી કે જો તેમણે સાચું જણાવી દીધું
તો લોકો આશ્ચર્યથી ધ્રુજી ઉઠશે. પરંતુ શું ત્યાં રહસ્ય હંમેશા છુપાવી શકશે? શું થશે જ્યારે સચ્ચાઈ સામે આવશે? શું આલોકને ક્યારેય ખબર પડશે કે તેની માએ આ બધું શા માટે સહન કર્યું? તે જાણતી હતી કે એક દિવસ સચ્ચાઈ ચોક્કસ સામે આવશે, પરંતુ તે સમય હજુ આવ્યો ન હતો. તેમણે આંખો બંધ કરી લીધી અને એક આંસુ તેમના ગાલ પર વહી નીકળ્યું. આ બાળક એક અમાનત છે અને હું તેને દુનિયાના દરેક મેણા ટોણા, દરેક સવાલથી બચાવીને રાખીશ. રાતનો સમય હતો અને આલોક પોતાની ઓફિસમાં બેઠો લેપટોપ પર કામ કરી રહ્યો હતો. વરસાદના ટીપા બારી સાથે અથડાઈ રહ્યા હતા અને તેની આસપાસ શાંતિ હતી, પરંતુ તેની અંદર એક અજાણી બેચેની હતી, જાણે કંઈક ખોટું થવાનું હોય. તે જ સમયે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર ઝબકી રહ્યો હતો. કોણ હોઈ શકે છે આ સમયે? આલોકે બડબડતા ફોન ઉપાડી લીધો. હેલો. બીજી તરફ થોડી પળોનું મૌન રહ્યું. પછી એક સ્ત્રીનો અવાજ સંભળાયો, જે ધીમો પરંતુ ગંભીર હતો. શું તમે આલોક બોલી રહ્યા છો? જી, હું આલોક છું. તમે કોણ? હું વૃદ્ધાશ્રમમાંથી નર્સ પરિણીતિ બોલી રહી છું. તમને એક ખૂબ જ જરૂરી વાત જણાવવાની છે. વૃદ્ધાશ્રમ? આલોકનું કપાળ ખેંચાયું. નર્સ એક પર રોકાઈને તે શબ્દો કહ્યા જેણે આલોકના આત્મા સુધીને હચમચાવી દીધો. અભિનંદન આલોક સાહેબ, તમારા નાના ભાઈનો જન્મ થઈ ચૂક્યો છે. થોડી પળો માટે આલોકને લાગ્યું કે કદાચ તેણે કંઈક ખોટું સાંભળી લીધું છે. તે આશ્ચર્યથી બોલ્યો, તમે શું કહી રહ્યા છો? તમારી માએ એક દીકરાને જન્મ આપ્યો છે, નર્સે સ્પષ્ટ અવાજમાં કહ્યું, અને અમારે તમારી સાથે પૂરી વાત કરવાની છે, કારણ કે તે બાળકના વિશે કંઈક એવું છે જે તમારે જાણવું જરૂરી છે. આલોકની આંગળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. આલોક સાહેબ, અમે તમને વિનંતી કરીએ છીએ કે એકવાર આવીને તમારી મા અને ભાઈને જોઈ લો. પરંતુ આલોકની જૂની પીડા ફરીથી માથું ઉંચકી ચૂકી હતી. તે આ બધું સાંભળીને શરમ અનુભવી રહ્યો હતો, પરંતુ સાથે જ ગુસ્સામાં પણ હતો કે આ બધું બકવાસ છે. મને આ વાતોમાં કોઈ રસ નથી, આલોકે કઠોર અવાજમાં કહ્યું અને ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. ફોન બંધ કરતાં જ આલોકે ઊંડો શ્વાસ લીધો, પરંતુ તેનું દિલ હજુ પણ ઝડપથી ધડકી રહ્યું હતું. આ બધું શું થઈ રહ્યું છે? તે પોતાને સવાલ કરી રહ્યો હતો. શું સાચે જ મારો કોઈ ભાઈ જન્મ્યો છે? અંતે નર્સે આખરે મને શું જણાવવા માંગતી હતી? તેણે પોતાના માથાને ઝટકો આપ્યો, જાણે આ વિચારોને બહાર કાઢવા માંગતો હોય. ના, હું ફરીથી બધી ઝંઝટમાં ન પડી શકું. મેં તે બંનેને મારી જિંદગીમાંથી બહાર કરી દીધા હતા અને હવે હું પાછું વળીને નહીં જોઉં. પરંતુ તે જેટલી પણ પોતાને સંભાળવાની કોશિશ કરતો, એક અજાણી બેચેની તેના દિલમાં ઘર કરી ચૂકી હતી. આખરે ઘણા દિવસની મથામણ પછી તેણે નિર્ણય કરી લીધો કે તે પોતે જઈને સચ્ચાઈની તપાસ કરશે. આલોકની ગાડી વૃદ્ધાશ્રમના દરવાજા પાસે આવીને ઊભી રહી. તે સીધો રિસેપ્શન તરફ ગયો, જ્યાં નર્સ પરિણીતિ તેને જોઈને ચોંકી ગઈ. તમે આવી ગયા? હા, પણ વધારે વાતો ન કરો. બસ મને મારી મા સાથે મેળવી દો, આલોકે કડક સ્વરમાં કહ્યું. નર્સે ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ તેને અંદરના રૂમ તરફ લઈ ગઈ. આલોકે ગુસ્સાથી દરવાજો ખોલ્યો. સામે ખુરશી પર તેની મા બેઠી હતી અને તેમના ખોળામાં એક નવજાત બાળક હતું. અત્યંત સ્વસ્થ, ગોરો અને મોટી મોટી આંખોવાળો માસૂમ ચહેરો. મા તેને પ્રેમથી જોઈ રહી હતી અને ધીમે ધીમે તેના કપાળને ચૂમી રહી હતી. આલોકની અંદર ગુસ્સાની એક લહેર દોડી ગઈ. આ શું નાટક છે? તે ગળહચ્યો. માએ ચોંકીને તેના તરફ જોયું, પરંતુ તેમની આંખોમાં કોઈ ડર ન હતો. તે બસ ચૂપચાપ હતી. આ બાળક કોનું છે? આલોકે આંગળી ઉઠાવીને ઈશારો કર્યો. માએ કોઈ જવાબ ન આપ્યો, બસ બાળકને પોતાની વધુ નજીક ખેંચી લીધું, જાણે તે તેને કોઈ તોફાનથી બચાવવાની કોશિશ કરી રહી હોય. બોલ માં, કોનું છે? તમારી ઉંમરમાં કેવી રીતે શક્ય છે? શું ખરેખર લોકો જે કહી રહ્યા હતા તે સાચું છે? આલોકના સવાલ પર માના ચહેરા પર એક પડછાયો લહેરાયો, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટતા ન કરી. માં, હું તમને પૂછી રહ્યો છું, ક્યાંક આ કોઈ પાપનું પરિણામ તો નથી ને? આ વાક્ય સાંભળતા જ માનો ચહેરો ફીકો પડી ગયો. તે જાણે અંદરથી તૂટી ગઈ. નર્સ પરિણીતિ, જે દરવાજા પાસે ઊભી આ બધું સાંભળી રહી હતી, અચાનક બોલી, મિસ્ટર આલોક,
તમને તમારી મા પર આ નીચ આરોપ લગાવતા શરમ ન આવી? તો પછી જણાવો આ શું છે? આલોકે નર્સને કઠોર નજરે ઘૂરી. માએ ધ્રુજતા હાથોથી બાળકને પોતાની છાતી સરસો ચાપી લીધો. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તે હજુ પણ મૌન હતી. મા, તમે ચૂપ કેમ છો? સાચું કેમ નથી જણાવતા? આલોકે બૂમ પાડીને કહ્યું. માએ ભીની આંખોથી પોતાના દીકરાને જોયો અને બસ એટલું જ કહ્યું કે સત્ય સમય આવવા પર પોતે જ બોલશે બેટા. આ સાંભળતા જ આલોકની ધીરજ ખૂટી ગઈ. તે ગુસ્સાથી પગ પછાડતો બહાર નીકળી ગયો, પરંતુ તેના દિલમાં એક બેચેની હતી. એક એવી બેચેની જેનો અર્થ તે પોતે પણ સમજી શકતો નહોતો. આલોક ક્રોધમાં વૃદ્ધાશ્રમમાંથી નીકળ્યો, પરંતુ તેના ડગલા ભારે થઈ રહ્યા હતા. તેની અંદર જાણે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હતું. તે કારમાં બેઠો, પરંતુ તેના હાથ સ્ટીયરિંગ પર મજબૂતાઈથી જકડાયેલા હતા. તેના મનમાં વારંવાર એ જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. માની ખામોશી, તેમની ભીની આંખો અને તે માસૂમ બાળક જે માના ખોળામાં બેફિકર સૂઈ રહ્યો હતો. આ બધું છેતરપિંડી છે. તેણે પોતાને દિલાસો આપ્યો, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન સતત ખૂંચી રહ્યો હતો. જો આ ખરેખર મારો ભાઈ નથી, તો પછી કોણ છે? તેની પાસે આ સવાલનો જવાબ જાણવાનો બસ એક જ રસ્તો હતો: DNA પરીક્ષણ. ઘરે પહોંચતા જ આલોકે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને એક પ્રખ્યાત લેબોરેટરીનો નંબર ડાયલ કર્યો. નમસ્તે, શું તમે લોકો DNA ટેસ્ટની સેવા પૂરી પાડો છો? જી સર, અમે કરીએ છીએ. તમારે કઈ 2 વ્યક્તિઓનું પરીક્ષણ કરાવવું છે? લેબોરેટરીના પ્રતિનિધિએ વ્યાવસાયિક લહેજામાં ઉત્તર આપ્યો. આલોક એક પળ માટે શ્વાસ રોક્યો, પછી બોલ્યો, એક નવજાત શિશુ અને મારી માં. બીજી તરફ થોડી ક્ષણો માટે મૌન રહ્યું. પછી પ્રતિનિધિ બોલ્યો, જી સર, તમે અમારા ક્લિનિક આવી શકો છો, અથવા અમે જાતે તમે બતાવેલા સ્થળ પર આવીને સેમ્પલ લઈ જઈ શકીએ છીએ. મને જાતે આવવું પસંદ નથી. શું તમારો કોઈ માણસ વૃદ્ધાશ્રમ જઈને આ પરીક્ષણ કરી શકે છે? જી સર, અમે કરી શકીએ છીએ. અમને બસ તમારી પરવાનગી જોશે. ઠીક છે, હું જલ્દી જ વિગતો મોકલું છું. આલોકે ફોન બંધ કરી દીધો અને એક ઊંડો શ્વાસ લીધો. આ નિર્ણય લેવો સહેલો નહોતો, પરંતુ તેને વિશ્વાસ હતો કે આ પરીક્ષણ બધું સ્પષ્ટ કરી દેશે. જો આ મારો સગો ભાઈ થયો તો? તે આ વિચારીને ખંખેરીને મેટ પર ફસડાઈ પડ્યો. બીજા દિવસે લેબોરેટરીનો પ્રતિનિધિ વૃદ્ધાશ્રમ પહોંચ્યો. નર્સ પરિણીતીએ માને માહિતી આપી કે એક વ્યક્તિ તેમના અને બાળકના સેમ્પલ લેવા આવ્યો છે. માએ ચોંકીને નર્સ તરફ જોયું, પછી ધીમેથી બોલી, આ બધું આલોકે કરાવ્યું છે, સાચું ને? નર્સે માથું ઝુકાવી દીધું, જાણે તે જાણતી હતી કે આ એક લાંબી અને પીડાદાયક પ્રક્રિયા થવાની છે. માએ પ્રેમથી બાળક તરફ જોયું, જે તેમના બાહુપાશમાં સૂઈ રહ્યો હતો. બેટા, તારી ઓળખ માટે હવે વિજ્ઞાનના પુરાવા જોઈએ. માનો ખોળો અને સ્નેહ પૂરતા નથી. તેમની આંખોમાં ભીનાશ તરવા લાગી, પણ તે મૌન રહી. પ્રતિનિધિએ ચૂપચાપ તેમના અને બાળકના સેમ્પલ લીધા અને રિપોર્ટ માટે થોડા દિવસોનો સમય માંગીને ચાલ્યો ગયો. વૃદ્ધાશ્રમના શાંત વાતાવરણમાં એક બેચેની છવાઈ ગઈ હતી. બીજી તરફ નર્સ પરિણીતી વારંવાર ફોન કરી રહી હતી. તે રિપોર્ટની રાહ જોઈ રહી હતી અને તેના મનમાં કોઈ અજુગતું થવાની આશંકા થઈ રહી હતી. આખરે તે દિવસ આવી ગયો જ્યારે સચ્ચાઈ પરથી પડદો હટવાનો હતો. લેબોરેટરી પ્રતિનિધિએ વૃદ્ધાશ્રમ પહોંચીને નર્સને એક સીલબંધ પરબીડિયું સોંપ્યું. આ તમારો DNA રિપોર્ટ છે. મહેરબાની કરીને જાતે જોઈ લો, તેણે કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. નર્સ ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. જેવી તેની નજર રિપોર્ટ પર પડી, તેનો રંગ ઉડી ગયો. આ કેવી રીતે બની શકે? શબ્દો તેના હોઠ સુધી આવીને અટકી ગયા. તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ અને હાથમાં પકડેલો રિપોર્ટ ધ્રુજવા લાગ્યો. ના, આ કોઈ ભૂલ હોઈ શકે છે, તે ગણગણી. તેણે રિપોર્ટ ફરીથી વાંચ્યો, પણ શબ્દો એ જ હતા, સ્પષ્ટ અને અવિશ્વસનીય. બાળક આલોકનો સગો ભાઈ નહીં, પણ તેનો પુત્ર છે. નર્સના ડગલા લથડવા લાગ્યા. તેણે તરત જ માના રૂમ તરફ દોટ મૂકી. મા જે ખાટલા પર ચૂપચાપ બેસીને તસવીર જોઈ રહી હતી, તે નર્સનો ગભરાયેલો ચહેરો જોઈને ચોંકી ગઈ. શું થયું દીકરી? તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? માએ ધીમેથી પૂછ્યું. નર્સે ધબકતા હૃદય સાથે રિપોર્ટ તેમની તરફ લંબાવ્યો.
માએ ઊંડો શ્વાસ લીધો, જાણે તેઓ પહેલેથી જ જાણતા હતા કે આ કાગળ પર શું લખ્યું હશે. માજી, આ શું છે? નર્સનો અવાજ કાપી રહ્યો હતો. માએ નજર નીચી કરી લીધી, જાણે તેમની આંખોમાં કોઈ એવું રહસ્ય છુપાયેલું હોય જે હવે દુનિયાની સામે આવી ગયું હતું. આ સત્ય છે દીકરી, તેમણે ધીમેથી કહ્યું. પણ આ કેવી રીતે શક્ય છે? નર્સને વિશ્વાસ નહોતો આવતો. માની આંખમાંથી એક આંસુ ટપક્યું અને તેમણે બાળકને છાતી સરસું ચાપી દીધું. આ સત્ય તો એક દિવસ બધાની સામે આવવાનું જ હતું અને આજે એ જ દિવસ છે. બીજી તરફ આલોક પણ બેચેન હતો. તે રિપોર્ટની રાહ જોઈ રહ્યો હતો. તેને ખાતરી હતી કે પરિણામ તેની તમામ શંકાઓ દૂર કરી દેશે. પરંતુ જ્યારે તેનો મોબાઈલ વાગ્યો અને નર્સનો ગભરાયેલો અવાજ સંભળાયો, ત્યારે તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. આલોક સાહેબ, તમારે તરત જ વૃદ્ધાશ્રમ આવવું પડશે. રિપોર્ટ આવી ગયો છે અને તમારે પોતે પોતાની આંખોથી આ સત્ય જોવું પડશે. આલોક વિચારમાં પડી ગયો. શું મતલબ? રિપોર્ટમાં શું લખ્યું છે? નર્સ થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી. બાળક તમારો સગો ભાઈ નથી, પણ તમારો પોતાનો પુત્ર છે. આ સાંભળતા જ જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું બકવાસ છે? આ કેવી રીતે શક્ય છે? તેનું શરીર ધ્રુજવા લાગ્યું. આ જ સત્ય છે આલોક સાહેબ, નર્સે કહ્યું. હવે તમારે પોતે આવીને તમારી માને આ રહસ્ય પૂછવું પડશે. આલોકના હાથમાંથી ફોન પડી ગયો. તેના શ્વાસ તેજ થઈ ગયા અને મગજમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે આ બધું કેવી રીતે થયું? આખરે આ સત્ય મારી સામે આટલું મોડું કેમ આવ્યું? તે પાગલની જેમ કારની ચાવી ઉપાડીને બહાર નીકળ્યો. કાર સ્ટાર્ટ કરી અને પૂરી ઝડપે વૃદ્ધાશ્રમ તરફ દોડી ગયો. રસ્તામાં તેના મગજમાં અજીબ વિચારો આવી રહ્યા હતા. આલોક વૃદ્ધાશ્રમ પહોંચ્યો અને ઝડપથી અંદર દાખલ થયો. નર્સ પહેલેથી જ દરવાજા પર હાજર હતી, જાણે તેની રાહ જોઈ રહી હોય. ક્યાં છે મારી માં? આલોકે કડક અવાજે પૂછ્યું. અંદર પોતાના રૂમમાં, નર્સે ધીમેથી કહ્યું. પણ આલોક સાહેબ, મહેરબાની કરીને તેમની સાથે શાંતિથી વાત કરજો. તેઓ પહેલેથી જ બહુ તકલીફમાં છે. તકલીફમાં છે? આલોક કટાક્ષમાં હસ્યો. અને મારી તો આખી દુનિયા હચમચી ગઈ છે. અને તું કહે છે કે હું આરામથી વાત કરું? તે ઝડપથી દરવાજો ખોલીને અંદર ગયો. માં ખાટલા પર બેઠી હતી. બાળક તેમની પાસે સૂતું હતું. જેવો આલોક અંદર ગયો, તેઓ ધીમેથી સીધા થઈને બેસી ગયા. તેમની આંખોમાં એ જ જૂની ઉદાસી હતી જે તેઓ મહિનાઓથી છુપાવી રહ્યા હતા. માં, આલોકના અવાજમાં ગુસ્સો, આશ્ચર્ય અને અવિશ્વાસ બધું જ દેખાતું હતું. આ શું છે? આ બધું જૂઠું છે ને? માએ ધીમેથી તેની તરફ જોયું. તેમની આંખો ભીની હતી. બેટા, તેઓ ધીમેથી બોલ્યા. હું જાણતી હતી કે એક દિવસ તું આવીશ અને આ સવાલ કરીશ. તો પછી જવાબ આપો માં. આ બાળક મારો ભાઈ નહીં, પણ મારો પુત્ર કેવી રીતે હોઈ શકે? માની આંખોમાંથી આંસુ પડ્યા, પણ તેઓ ચૂપ રહ્યા. માં, કંઈ તો બોલો. શું ખરેખર તમે એવું કોઈ પગલું ભર્યું જેનાથી આપણી ઇજ્જત ધૂળમાં મળી જાય? આ સાંભળીને માનો ચહેરો ઉતરી ગયો. તેમણે ધ્રુજતા હાથે બાળકને છાતીએ લગાવી દીધું. બેટા, તે હમણાં જે કહ્યું ને, એ જ સાંભળવાનો મને સૌથી વધુ ડર હતો. તેઓ ધીમેથી બોલ્યા. માં, તમારું મૌન મારી શંકાને વધુ ઊંડી બનાવી રહ્યું છે. મને સત્ય જણાવો, અત્યારે ને અત્યારે જ. માં એક ઊંડો શ્વાસ લીધો, જાણે તેઓ વર્ષોનો બોજ એક જ ક્ષણમાં ઉતારી નાખવા માંગતા હોય. બેટા, હું જે કહેવા જઈ રહી છું તેના માટે પોતાને તૈયાર કરી લે, કારણ કે આ સત્ય તને અંદર સુધી હચમચાવી દેશે. આલોકની આંખોમાં બેચેની હતી, પણ તે ચૂપચાપ ઊભો રહ્યો. માએ એક નજર સૂતેલા બાળક પર નાખી, પછી જમીન તરફ જોયું અને બોલી. આ બાળક તારો પુત્ર છે આલોક, અને આ તે પાપની નિશાની છે જે તે વર્ષો પહેલા કર્યું હતું. આ સાંભળીને આલોકના ડગલા લથડ્યા અને તેના કાનમાં એક ભારે શોર ગુંજવા લાગ્યો, જાણે આખી દુનિયા અચાનક શાંત થઈ ગઈ હોય. માએ આંખો બંધ કરી લીધી, જાણે હવે તેમની પાસે છુપાવવા જેવું કંઈ ન રહ્યું હોય. હા આલોક, આ એ જ સચ્ચાઈ છે જેને મેં 9 મહિના મારી અંદર છુપાવીને રાખી. આ બાળક તારું પોતાનું લોહી છે, તારું પોતાનું સંતાન. અને આમ એક દિવાલ જે વર્ષોથી આપણી વચ્ચે ઊભી હતી, આજે તૂટી ગઈ. આલોક સૂન થઈ ગયો. માના શબ્દો તેના આત્મા પર વીજળીની જેમ પડ્યા અને તે પોતાની જગ્યાએ જળવત ઊભો રહી ગયો. આ જૂઠ છે, તેણે જોરથી કહ્યું.
જાણે પોતાની જાતને ખાતરી કરાવવાની કોશિશ કરી રહ્યો હોય કે આ કેવી રીતે બની શકે, આ બાળક મારો પુત્ર કેવી રીતે હોઈ શકે. માએ ઊંડો શ્વાસ લીધો અને આલોક તરફ જોયું. તેમની આંખોમાં વર્ષોનો દર્દ સમાયેલો હતો. એક એવો દર્દ જે તેમણે વર્ષોથી પોતાના હૃદયમાં દબાવીને રાખ્યો હતો. બેટા, હવે સમય આવી ગયો છે કે તને સત્ય કહું જેને મેં 1 વર્ષથી મારા દિલમાં દફન કરી રાખ્યું છે. તેમણે ધીમા પણ ભારે અવાજમાં કહ્યું તો આલોકનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. યાદ છે આલોક, કેટલાક વર્ષો પહેલા તારી જિંદગીમાં એક છોકરી આવી હતી. આ સાંભળતા જ આલોકની આંખો સામે ધૂંધળી યાદો તરવા લાગી. તે એક ગરમ બપોર હતી જ્યારે આલોકે યુનિવર્સિટીના કેફેમાં પહેલીવાર કૃતિકાને જોઈ હતી. મોટી મોટી આંખોવાળી, માસૂમ પણ અત્યંત આકર્ષક કૃતિકા, જે તેની ક્લાસમાં નવી આવી હતી. શરૂઆતમાં એક સામાન્ય ઓળખાણ હતી, પણ પછી આ ઓળખાણ મોહબ્બતમાં બદલાઈ ગઈ. પણ આ કદાચ આલોક માટે ફક્ત સમય પસાર કરવા માટેની વાત હતી. પર કૃતિકા તેના માટે પોતાની આખી દુનિયા છોડવા તૈયાર હતી. તે તેના પર ભરોસો કરતી હતી, તેને બેહદ પ્રેમ કરતી હતી. પણ આલોક તો રમત રમી રહ્યો હતો. આલોક, શું તું મારી સાથે લગ્ન કરીશ? કૃતિકાએ એક દિવસ આશાભરી નજરે પૂછ્યું હતું. આલોક હસી પડ્યો હતો, જાણે આ સવાલ કોઈ મજાક હોય. કૃતિકા, યાર, હજી આપણે બહુ નાના છીએ. જિંદગીમાં હજી વધુ મજા કરવાની છે. કૃતિકાની આંખોમાં નિરાશા હતી, પણ તે છતાં તે તેની સાથે રહી. અહીં સુધી કે એક દિવસ તે આલોકના દગાનો શિકાર પણ બની. જ્યારે કૃતિકાએ તેને જણાવ્યું કે તે ગર્ભવતી છે, ત્યારે આલોકનો ચહેરો ઉતરી ગયો. કે આ મારો વિષય નથી, તેણે બેરુખીથી કહ્યું હતું. આ બધી તારી ભૂલ છે. મને આમાં ન ખેંચ. કૃતિકા રડતી રહી, કરગરતી રહી, પર આલોકે તેને નિર્ધાર છોડી દીધી. તે કાયમ માટે જતી રહી અને આલોકે ક્યારેય તેની ખબર સુદ્ધા ન લીધી. માએ એક આંસુ લૂછ્યું અને ફરી આલોક તરફ જોયું. કૃતિકાએ તને ક્યારેય કંઈ કહ્યું નહીં, પણ તે છેલ્લા શ્વાસ સુધી તારા પ્રેમનો દગો પોતાના હૃદયમાં દબાવીને રહી. માનો અવાજ કાપી રહ્યો હતો. છેલ્લા શ્વાસ સુધી? આલોકે આશ્ચર્યથી પૂછ્યું. માએ માથું હલાવ્યું. કૃતિકા બહુ બીમાર થઈ ગઈ હતી. જ્યારે તેને લાગ્યું કે તે હવે જીવી શકશે નહીં, ત્યારે તે મારી પાસે આવી. તે જાણતી હતી કે તે તેને ઠુકરાવી દીધી છે, પણ છતાં તેણે પોતાના બાળકને તારી પાસે છોડવાનો નિર્ણય કર્યો. તેને મને કહ્યું, આંટી, હું આલોકને માફ કરી શકતી નથી, પણ હું ઈચ્છું છું કે મારું બાળક તેનું નામ મેળવે. તમે માં છો. તમને અહેસાસ હશે કે એક માની મમતા શું હોય છે અને હું કેવી રીતે ના પાડી શકું. માની આંખોમાં આંસુ હતા. તો મેં તે બાળકને અપનાવવાનો નિશ્ચય કર્યો. પણ મેં વિચાર્યું કે જો મેં સત્ય કહી દીધું તો લોકો તારા પર આંગળી ઉઠાવશે. મેં મારા ઘરપણમાં આ પાપ મારા માથે લઈ લીધું, જેથી તારે સમાજની નજરમાં શરમ અનુભવી ન પડે. આલોકના માથે જાણે કોઈએ પહાડ તોડી નાખ્યો હોય તેમ થયું. તે હકલાતા હકલાતા બોલ્યો, આ મારું પોતાનું બાળક છે. હા આલોક, આ બાળક તારું પોતાનું લોહી છે. આ એ જ પાપ છે જે તું ભૂલી ગયો હતો, પણ કુદરતે તેને તારી સામે લાવીને ઊભું કરી દીધું છે. આલોકે અવિશ્વાસથી સૂતેલા માસૂમ બાળક તરફ જોયું. તેની મોટી મોટી આંખો, કોમળ નાજુક હાથ, તેમાં બધું જ આલોકના પોતાના ચહેરા જેવું દેખાતું હતું. તેની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. ના, આ ન હોઈ શકે. તે માથું પકડીને બેસી ગયો. પણ સત્ય સામે આવી ગયું હતું. આ જ જીવનનો ન્યાય છે, માએ ધીમેથી કહ્યું. તે એક માના પ્રેમને ઠુકરાવી દીધો હતો. આજે કુદરતે તને એ જ પરીક્ષામાં મૂકી દીધો છે. આલોકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, તમે આ બધું મારા માટે કર્યું? તેના હોઠ ધ્રુજતા હતા. માએ ભીની આંખોથી પોતાના પુત્ર તરફ જોયું અને ધીમેથી માથું હલાવ્યું. હા આલોક, મેં મારી ઇજ્જતની બલી આપી દીધી, જેથી તારી ઇજ્જત બચી શકે. મેં મારા કપાળ પર આ કલંકનો ટીકો લગાવી લીધો, જેથી તારું બાળક આ દુનિયામાં નાજાયજ કહેવાતા બચી જાય. ના, આ ન હોઈ શકે. આ બધું જૂઠું છે. આલોક પાછળ હટવા લાગ્યો, જાણે સત્ય સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હોય. પણ માની આંખોમાં સત્ય હતું. તે સત્ય જેનાથી હવે તે ભાગી શકે તેમ નહોતું. માએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાર્તા કહેવા લાગી કે જ્યારે કૃતિકા મારી પાસે આવી તે બહુ બીમાર હતી.
તેની હાલત એવી હતી કે તે જાણતી હતી કે તે વધુ દિવસ જીવતી નહીં રહે, પણ તે પોતાના બાળકને આ બેરહેમ દુનિયામાં એકલું છોડવા માંગતી નહોતી. કૃતિકાએ કહ્યું, આંટી, હું તમારી પાસે બસ એટલી જ વિનંતી કરું છું કે મારા બાળકને સહારો આપો, તેને આ દુનિયાના તિરસ્કારથી બચાવી લો. આલોકે મને ઠુકરાવી દીધી, પણ મારો અપરાધ શું હતો? આ માસૂમનો શું દોષ હતો? માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેના દર્દને સમજી શકતી હતી. હું પણ એક માં છું અને જાણું છું કે માં બનવું કેટલું મોટું ઇમ્તહાન હોય છે. કૃતિકાએ મને તેનું બાળક સોંપી દીધું અને થોડા જ દિવસોમાં આ દુનિયામાંથી ચાલી ગઈ. પણ મને ખબર હતી કે જો મેં આ સત્ય બધાને કહી દીધું તો લોકો તારા ચરિત્ર પર આંગળી ઉઠાવશે, તારા બાળકને નાજાયજ કહીને ભગાડી દેશે. હું આ સહન કરી શકતી નહોતી આલોક. હું નહોતી ઈચ્છતી કે તારા પાપનો બોજ આ માસૂમ પર નાખવામાં આવે. આલોકની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. તો એટલે તમે પોતાને ગર્ભવતી બતાવી, તે ધીમા છતાં ઠરેલા અવાજે બોલી. માએ આ વાત પર માથું હલાવ્યું. હા બેટા, મેં મારા ઘડપણમાં એ બોજ મારા માથે લઈ લીધો જેનો અસલી જવાબદાર તું હતો. મેં મારા શરીરની નબળાઈ અને મારી ઉંમરની સચ્ચાઈને જૂઠલાવીને આ દેખાવો કર્યો કે હું માં બનવાની છું, ફક્ત એટલા માટે કે કોઈ આ માસૂમ બાળક પર આંગળી ન ઉઠાવી શકે. મેં સમાજની વાતો સાંભળી પોતાને શર્મિંદા થવા દીધી. મેં બધું સહ્યું જે એક માં ક્યારેય સહન કરવા નથી માંગતી, પણ મેં મારા પૌત્રને આ કલંકથી બચાવી લીધો. જ્યારે આલોકના ડગલા લથડ્યા ત્યારે તેને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તેણે ગુસ્સામાં પોતાની માને ઘરેથી કાઢી મૂકી હતી, તેમનું અપમાન કર્યું, તેમના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા, અને આજે તે સત્ય સાંભળી રહ્યો હતો કે આ બધું જ ફક્ત તેના ખાતર કરવામાં આવ્યું હતું. માં, મેં તમારી સાથે આ શું કરી નાખ્યું? તેના અવાજમાં ગભરાહટ અને શરમ હતી. માએ સ્મિત કરી પોતાના આંસુ લૂછ્યા. બેટા, મેં તને ક્યારે બદદુઆ નથી આપી. હું તો બસ દુઆ કરતી રહી કે સમય તને સત્ય બતાવી દે. આલોકે અચાનક પોતાના માથાને હાથમાં પકડી લીધું. મેં તમને ઠુકરાવી દીધા, તમારા પર આક્ષેપ લગાવ્યા, તમને એકલા છોડી દીધા. તે ડસકા ભરવા લાગ્યો. માં બોલી, બેટા, હવે જે થવાનું હતું તે થઈ ગયું, પણ આ સમય તને એક નિર્ણય લેવા પર મજબૂર કરી દેશે. કાં તો તું તારા ભૂતકાળને ભૂલો સુધારી લે અથવા ફરી એકવાર ભાગી જા. આલોકે માં તરફ જોયું, જેમના ખોરામાં તે બાળક હતું જેને તે અત્યાર સુધી પોતાનો ભાઈ માની રહ્યો હતો. તે સમજતો હતો, પરંતુ વાસ્તવમાં તે તેનો પોતાનો દીકરો હતો. તેના અસ્તિત્વ પર ભારે બોજ આવી પડ્યો. શું હું આ બાળકનો સ્વીકાર કરી શકું? શું હું આટલો મોટો બોજ ઉઠાવી શકું? આ સવાલ તેના મગજમાં ઘૂમી રહ્યો હતો, પરંતુ જવાબ હજી પણ ધૂંધળો હતો. માનો ચહેરો પીળો પડી ગયો હતો, શ્વાસ ધીમા થઈ રહ્યા હતા અને તે ચૂપચાપ ખાટલા પર પડી હતી. તેમની આંખો અડધી ખુલેલી હતી, જાણે તે હોશ અને બેહોશીની વચ્ચે ઝૂલી રહી હોય. માં, તમારી તબિયત ઠીક નથી લાગતી, આપણે હોસ્પિટલ જઈ રહ્યા છીએ, આલોકે ગભરાઈને કહ્યું અને તરત જ નર્સને બોલાવી. માની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે, આપણે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવા પડશે, નર્સે કહ્યું. તો આલોકે જલ્દીથી તેમને સહારો આપીને ગાડીમાં બેસાડ્યા અને ઝડપથી હોસ્પિટલ તરફ દોડ્યો. રસ્તામાં તેની નજર વારંવાર મા પર જઈ રહી હતી. માં, કૃપા કરીને મને માફ કરી દો, મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું. તેનો અવાજ કાપી રહ્યો હતો. માએ ધીરેથી પોતાની આંખો ખોલી. તેમની નજર આલોકના ચહેરા પર ટકી ગઈ. તેમની આંખોમાં કોઈ ગુસ્સો કે નારાજગી નહોતી, બસ એક ઊંડી ઉદાસી હતી. બેટા, મેં તને ક્યારેય બદદુઆ નથી આપી, પણ યાદ રાખજે, સમયનું દેણું હંમેશા ચૂકવવું પડે છે. તેમના નબળા અવાજમાં ધ્રુજારી હતી. આ સાંભળતા જ આલોકના દિલમાં ઊંડો ઘા વાગ્યો. તે આ વાતનો અર્થ સમજવાની કોશિશ કરી જ રહ્યો હતો કે માએ આંખો મીચી દીધી. માં, કૃપા કરીને આંખો ખોલો, આપણે હોસ્પિટલ પહોંચવાના જ છીએ, તમે બિલકુલ ઠીક થઈ જશો, તે લાચારીમાં બોલ્યો. ગાડી ઝડપથી હોસ્પિટલના દરવાજે ઊભી રહી. ડોક્ટરો દોડતા આવ્યા. તેમને તરત જ આઈસીયુમાં લઈ જવા પડશે, એક ડોક્ટરે કહ્યું. આલોકની નજર માના નિર્જીવ શરીર પર ટકી હતી. સ્ટ્રેચર જે લઈ જવામાં આવી રહ્યું હતું તે કંઈક કહેવા માંગતો હતો, પણ તેના હોઠ મૌન હતા. ઘણા કલાકો વીતી ગયા
અને આલોક હોસ્પિટલના કોરિડોરમાં બેચેનીથી આટા મારી રહ્યો હતો. ડૉક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા. તેમના ચહેરાની ગંભીરતા કહી રહી હતી કે સ્થિતિ ખૂબ જ નાજુક છે. આલોક સાહેબ, આપણે પ્રાર્થના કરવી પડશે કે માજીની તબિયત સંભાળાઈ જાય, પરંતુ તેમની હાલત ખૂબ જ નબળી પડી ગઈ છે. આ સાંભળીને આલોકના દિલમાં એક ખૂંચન જેવું લાગ્યું. તે હોસ્પિટલના મંદિરમાં જઈને સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરવા લાગ્યો. હે ભગવાન, હું અપરાધી છું. મેં મારી મા સાથે અન્યાય કર્યો. મેં તેમના પર અત્યાચાર કર્યો. મેં તેમની મમતાને નજરઅંદાજ કરી. પરંતુ તું તો કરુણામય છું. તું તો મા કરતાં પણ વધુ પ્રેમ કરે છે. કૃપા કરીને મારી માને બચાવી લે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેની ડુસકા આખા હોલમાં ગુંજી રહ્યા હતા. હોસ્પિટલના રૂમમાં મૃત્યુ જેવી શાંતિ હતી. મશીનોના બીપ બીપ અવાજ મંદ પડતા જઈ રહ્યા હતા. જ્યારે આલોક માના પલંગ પાસે બેસીને તેમનો હાથ પકડીને રડી રહ્યો હતો. મા, કૃપા કરીને મને ક્ષમા કરી દો. હું બહુ ખરાબ દીકરો હતો, પણ તમારી મમતા વગર હું કંઈ જ નથી. એકવાર બોલી દો કે તમે મને માફ કરી દીધો છે મા. હું તમારી વગર કેવી રીતે જીવીશ? મેં તમારી મમતાને અવગણી. મેં તમારા પર અત્યાચાર કર્યો. મેં તમને એકલા છોડી દીધા અને તોય તમે મને શ્રાપ ન આપ્યો. નર્સ રૂમના દરવાજે ઊભી રડી રહી હતી. ડૉક્ટર ધીરેથી આવ્યા, માની નબ્ઝ તપાસી અને પછી આલોક તરફ જોઈને માથું નમાવી દીધું. માફ કરજો આલેપ સાહેબ, તે હવે આ દુનિયામાં નથી રહી. આ શબ્દો વીજળીની જેમ આલોક પર પડ્યા. તેને માનો નિર્જીવ હાથોને ચૂમ્યા, પોતાનું માથું તેમના ચરણોમાં મૂકી દીધું અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. મા હંમેશા માટે ચાલી ગઈ હતી, પણ જતાં જતાં તે આલોકને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવી ગઈ હતી કે માનો પ્રેમ અમૂલ્ય હોય છે અને સમયનું દેણું ક્યારેય ક્ષમા થતું નથી. સૂરજ આથમી ગયો, આકાશ ઉદાસ. માનો તે પણ કોઈ ન પૂરી શકાય તેવી ખોટનો શોક મનાવી રહ્યું હોય. જ્યારે આલોક માના શબ પાસે બેઠો હતો ત્યારે તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તાજી માટીનો ઢગલો જોઈને તેનું દિલ અસહ્ય પીડામાં ડૂબી ગયું. મા, મેં તમને ખોઈ દીધા, તેને ધીમેથી કહ્યું, જાણે માં હજી પણ સાંભળી રહી હોય. હવામાં એક ધીમી સરસરાટી થઈ. શમશાન ભૂમિની શાંતિ તેની અંદરની એકલતાને વધુ ઊંડી કરી રહી હતી. મેં મારી જિંદગીમાં બધું જ મારા અહંકાર અને જીદ પર કુરબાન કરી દીધું, પણ ક્યારેય નહોતું વિચાર્યું કે તમારી મમતા જ મારી સૌથી મોટી મૂડી હતી. તેણે માની રાખ પર હાથ ફેરવ્યો, જાણે અંતિમ વાર માને સ્પર્શવા માંગતો હોય. જો હું સમયને પાછો લાવી શક્યો હોત તો ક્યારેય તમને મારાથી દૂર ન જવા દેત. જો મેં તમારો વિશ્વાસ કર્યો હોત તો આજે તમે મારી સાથે હોત માં. હિપકાઓ વચ્ચે તેણે આકાશ તરફ જોયું. પહેલીવાર દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી માને સ્વર્ગમાં સૌથી ઊંચું સ્થાન આપજો. તેમના વિના આ દુનિયા હવે એક સુમસામ જગ્યા છે. હવામાં હળવી સરસરાટી થઈ. જાણે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી લીધી હોય. માના મૃત્યુ પછી આલોકની દુનિયા બિલકુલ ખાલી થઈ ગઈ હતી. વૃદ્ધાશ્રમમાં નર્સ પરિણીતીએ બાળકને પોતાની ગોદમાં ઉઠાવ્યું અને આલોક તરફ જોઈને કહ્યું, આ બાળક તમારું પોતાનું લોહી છે આલોક સાહેબ. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમે પણ તમારી માની જેમ ત્યાગ કરશો કે પછી આને પણ અહીં છોડી દેશો? આલોકે કાપતા હાથે બાળકની તરફ જોયું. તે નાનકડું અસ્તિત્વ જે અત્યાર સુધી સત્યથી અજાણ હતું, પોતાની માસૂમ આંખોથી દુનિયાને નિહાળી રહ્યું હતું. આલોકની આંખોમાં આંસુ આવી ગયા. તેને તેની માનો તે ત્યાગ યાદ આવ્યો જે તેમણે આ બાળકને બચાવવા માટે કર્યો હતો. ધીરે ધીરે તેને હાથ લંબાવ્યો અને બાળકને નર્સની ગોદમાંથી લઈ લીધું. જેવું તેણે બાળકને પોતાની બાહોમાં લીધું, તેની અંદર કંઈક બદલાવા લાગ્યું. હું તને ક્યારેય એકલો નહીં છોડું, આલોકે દ્રઢ અવાજે કહ્યું. જે ભૂલ મેં મારી મા સાથે કરી હતી તે ફરીથી નહીં થાય. વર્ષો વીતતા ગયા. સમયનું પૈડું ચાલતું રહ્યું અને આલોકની જિંદગી પણ બદલાતી રહી. તેણે પોતાના દીકરાને પોતાની બાહોમાં ઉઠાવ્યો હતો. તેને પોતાની ભૂલનો પ્રાયશ્ચિત માનીને ઉછેર્યો અને પોતાની માના સ્નેહને યાદ રાખતા તેને તે બધું જ આપ્યું જે કદાચ તે પહેલાં કોઈને આપી શક્યો નહોતો. તે એક પ્રેમાળ પિતા બનવાની પૂરી કોશિશ કરતો રહ્યો, પરંતુ કિસ્મતના ફેસલા હંમેશા માણસની ઈચ્છા મુજબ ન જ ચાલતા. આજે આલોક 75 વર્ષનો થઈ ગયો અને તે ત્યાં જ હતો જ્યાં ક્યારેક તેના માતા પિતા હતા.
એક વૃદ્ધાશ્રમમાં. એ જ જૂની શાંત દિવાલો, એ જ એકલતા, એ જ પ્રતીક્ષા. તે એક ખુરશી પર બેસીને બારીની બહાર જોઈ રહ્યો હતો, જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય, જાણે કોઈ જૂની યાદ તેની આંખોમાં ઉતરી આવી હોય. તે જ સમયે એક નર્સ આવી અને તેની પાસે બેસીને બોલી, આજે તમે કંઈક વધારે ચૂપચાપ લાગી રહ્યા છો આલોક સાહેબ. શું વિચારી રહ્યા છો? આલોકે ધીરેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં વર્ષોનો દર્દ અને પસ્તાવો હતો. બસ જિંદગીને જોઈ રહ્યો છું, એ જ જિંદગી, જે માણસને એ જ પાછું આપે છે જે તે બીજા સાથે કરે છે. નર્સ હળવી સ્મિત સાથે પૂછ્યું, તમારી તબિયત તો ઠીક છે ને? આલોકે કુંડો શ્વાસ લીધો. જાણે છે એક સમય હતો જ્યારે મેં મારી મા અને પિતાને અહીં છોડી દીધા, કારણ કે મને લાગતું હતું કે તેઓ મારા જીવન માટે બોજ બની ગયા છે. મેં તેમની લાગણીઓની પરવા ન કરી, બસ મારા અહંકાર અને સમાજની વાતોને વધુ મહત્વ આપ્યું. નર્સ ચૂપચાપ સાંભળતી રહી. આલોકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ જ્યારે હું પિતા બન્યો, મેં વિચાર્યું કે મારી ભૂલોને સુધારીશ. મેં મારા દીકરાને તે બધું આપ્યું જે મેં ગુમાવી દીધું હતું. તેને પોતાના લોહી પરસેવાથી મોટો કર્યો, શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું, એક સારું જીવન આપ્યું. આલોકનો અવાજ કાપવા લાગ્યો. પરંતુ આજે એ જ દીકરો, જેને મેં બધું જ આપ્યું, જે મારી આખી જિંદગીનું કેન્દ્ર હતો, તેણે જ મને અહીં છોડી દીધો. એ જ જગ્યાએ જ્યાં મેં મારા મા બાપને છોડ્યા હતા. નર્સ નવાઈ પામીને પૂછ્યું, તમારો દીકરો? હા, એ જ, જેને મેં મારી છાતીએ લગાડીને ઉછેર્યો હતો. એ જ જેના માટે મેં મારી માની કુરબાની આપી હતી. આલોકનું દિલ જાણે કોઈ બોજ નીચે દબાઈ ગયું હતું. ખબર છે નર્સ દીકરી, મારી માએ મને જતી વખતે એક વાક્ય કહ્યું હતું અને આજે તે સાચું થઈ ગયું છે. કયું વાક્ય? નર્સે ધીરેથી કહ્યું, બેટા, મેં તને ક્યારેય બદદુઆ નથી આપી, પણ સમયનું દેણું હંમેશા ચૂકવવું પડે છે. આટલું કહીને આલોકની નજર શૂન્યમાં ખોવાઈ ગઈ. આ વાર્તા એક કઠોર સત્યને દર્શાવે છે કે સમય ક્યારેય કોઈનું દેણું છોડતો નથી. જે આપણે બીજા સાથે કરીએ છીએ તે જ કોઈને કોઈ રૂપે આપણી પાસે પાછું આવે છે. માતા પિતાની ઇજ્જત અને તેમનો પ્રેમ સૌથી મોટી મૂડી હોય છે, કારણ કે જ્યારે સમય પલટાય છે ત્યારે તે અહેસાસ કરાવે છે કે જે વાવ્યું હતું તે જ લણવું પડે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય. આભાર એન્ડ ધન્યવાદ. થેન્ક યુ મિત્રો. બાય બાય. ટેક કેર.